હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલા પાપડની ચાટ બનાવશું। એના માટે મેં 3 નંગ જેટલા અડદની દાળના પાપડ લઈ લીધા છે। એના માટે મેં લોટી ગરમ કરવા મૂકી દીધી છે। લોટીની અંદર આપણે પાપડ એડ કરશું ને એને આપણે શેકી લેવાના છે પાપડને। આપણો એક બાજુ પાપડ શેકાઈ ગયું છે એટલે આપણે બીજી બાજુ પણ આવી રીતે હું શેકી લઈશ પાપડને। આપણો પાપડ શેકાઈ ગયો છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ। આવી જ રીતે હું બધા પાપડ હું શેકી લઈશ। હવે મેં 3 ચમચી જેટલું બટર લઈ લીધું છે અને આપણે મેલ્ટ કરી લઈશું બટરને। હવે મેં શેકેલા પાપડને મેં એક પ્લેટમાં કાઢી લીધું છે। એના ઉપર આપણે બટર એડ કરશું મેલ્ટ કરેલું। હવે આપણે પાપડને પીસ કરી લઈશું। તો આપણે સાવ ટુકડા નથી કરવાના, મીડિયમ સાઈઝના મોટા જ પીસમાં કટ કરવાનું છે। હવે આપણે એના ઉપર ટમેટાને પણ મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। ઝીણી ચોપ કરેલી ડુંગળી, ઝીણી ચોપ કરેલી કાકડી, મસાલા સિંગ, મસાલા બુંદી, ગ્રીન ચટણી, એના ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું ને લાલ મરચું સ્પ્રિંકલ કરશું, ઝીણી સેવ સ્પ્રિંકલ કરશું, ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું। મસાલા પાપડની ચાટ બનીને તૈયાર થઈ ગઈ છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે મસાલા પાપડની ચાટ કેવી બની છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।